Hello, good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the third poem. Be the best. Poem 3. સૌથી શ્રેષ્ઠ થજો. હવે અહીં આપણા જીવનમાં આ પોમ છે ને એનો ઘણો જ મહત્વનો ભાગ રહેલો છે. આપણા અંદર રહેલી જે કળાઓ છે, આપણા અંદર જે પણ કાંઈ કૌશલ્ય છે એને એટલું શ્રેષ્ઠ બનાવવું, એવી વાત આ પોમની અંદર કરવામાં આવેલી છે. આપણા જીવનમાં સ્ફૂર્તિની જે લાગણી અથવા તો એક સ્ત્રોતનું કહી શકાય એનું કામ કરે છે આ કવિતા. કદાચ કોઈ થાકેલું હોય, હારેલું માણસ હોય ને, એનામાં પ્રાણ પૂરે છે આ કવિતા. માઇન્ડ બ્લાસ્ટિંગ એન્ડ માઇન્ડ બ્લોઈંગ આ કવિતા છે. બી ધ બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ થજો. જીવનમાં કંઈ પણ કરો એ કામ શ્રેષ્ઠ કરજો, એવી અદ્ભુત અપીલ છે આ કવિતામાં. પ્રત્યેક શબ્દો આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે પ્રત્યેક શબ્દ છે એનામાંથી આપણને કંઈક પ્રેરણાદાયી શબ્દો, આપણા જીવનમાં કંઈક કરી છૂટવાનો. હવે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય શ્રેષ્ઠ રીતે કરો, જેથી તમારે કોઈકના અંડરમાં ના રહેવું પડે, અથવા તો તમારા કળાની વેલ્યુ ત્યાં ડાઉન ન થાય, પણ તમારું કામ જ એવું હોય જેના કારણે તમને સૌ એનામાંથી ઝૂંટવી લાવે. આજે જીવનમાં તમારી પાસે જે રહેલી કળા છે, તમારી પાસે રહેલું જ્ઞાન છે, તમારામાં જે પણ કાંઈ છે એ તમે એ રીતે બહાર લાવો જેનાથી તમે બીજા કરતા હંમેશા શ્રેષ્ઠ ગણાવો અને તમારી લેવલ છે અપ લેવલ થઈ જાય. વાત કરવામાં આવેલી છે બી ધ બેસ્ટ, એટલે કે તમારું ગમે તેવું કાર્ય નાનું શું કામ ન હોય, પણ એને એટલું સારી રીતે કરો, એટલી શ્રેષ્ઠ રીતે તેને પાર પાડો કે જેથી આજે તમે જુઓ છો યુટ્યુબમાં પણ કામ ભલે ને નાનું હોય છતાં પણ એની આજે ઘરના કેટલા બધા લોકો કરતા હોય છે. હવે આપણે જોઈએ કે આપણામાં રહેલું જે કૌશલ્ય છે ને એને એટલી રીતે સારી રીતે તમે બહાર લાવો જેથી તમને પણ બીજા લોકો શોધતા રહે, તમારી પણ કોઈ ખોજ કરતા રહે. આજે આપણામાં રહેલું જે ટેલેન્ટ છે ને એ નાસા અથવા તો વર્લ્ડની જે પણ કંપનીઓ છે ને એ શોધે છે અને એને પૂરતો એવો માર્ગદર્શન આપે છે અને એમને પૂરતા એવા પૈસા પણ એ લોકો આપે છે, કારણ કે એમને શું જોઈએ છે? બેસ્ટ જોઈએ છે, એમને શ્રેષ્ઠતા જોઈએ છે. અને જો એ આપણા જીવનમાં હશે તો આપણે કોઈ પણ લેવલ ઉપર જઈ શકીએ છીએ. એટલા માટે જે પણ કાંઈ કરો તે હંમેશા શ્રેષ્ઠ રીતે કરો, પોતાના દિલ અને દિમાગથી કરો અને પોતાનું પૂરેપૂરું પ્રાણ એમાં પૂરી દો, જેથી તમે તમારા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નહીં રહો. કારણ કે તેને કરવા માટે તમે પૂરી લગન જો લગાવી હશે ને તો એ કાર્ય કરવામાં તમે હંમેશા સફળ રહેશો. અને જો એ કાર્ય તમે શ્રેષ્ઠ કર્યું હશે તો હંમેશા એનું ફળ પણ તમને શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત થશે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ પોમ. આનો આપણે રાગ જોઈએ ને તો એ રીતે છે કે ઉઠે સબ કે કદમ તારા રમ પમ પમ. હવે એ કેવી રીતે છે એ મારી રીતે હું થોડુંક ટ્રાય કરીશ. બી ધ બેસ્ટ. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the drill. Be a bus if you can't be a tree. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rail. Be a bus if you can't be a tree. If you can't be a bus, be a beast of the grass and some highway hyperman. If you can't be a musky, then just be a bus, but the delirious bus in the lake.
We can't tell the captains we got to crave. There's something for all us here. There's a big work to do, and there is leisure to do, and the much to do is the near. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a strand. It isn't by size that you win or you fight. Be the best of whatever you are. તો મેં મારી રીતે થોડીક ટ્રાય કરી છે આ રીતે રાગ બનાવવાની. અને આ જે કાવ્ય છે, આ જે પોમ છે એ ડોંગલ્સ મેલોકની છે. તો આઈ હોપ આ તમારા માટે ખૂબ જ એવી પ્રેરણાદાયી મોટિવેશનલ પોમ છે, જેના એક એક શબ્દની અંદર આપણને કાંઈક નવું શીખવા મળે છે, કાંઈક નવું સર્જન કરવાનું મન થાય છે. તો લેટ સ્ટાર્ટ પોમ. બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ એટલે કે સર્વશ્રેષ્ઠ થાજો. સૌથી શ્રેષ્ઠ કાર્ય કરવાની ઈચ્છા ધરાવશો તો તમે તમારા જીવનની અંદર હંમેશા હાઈ લેવલ ઉપર રહેશો. હવે અહીંયા વાત કરી છે, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. જો તમે ટેકરીની ટોચનું પાઇન વૃક્ષ ન બની શકો ને, બી અ સ્ક્રબ ઇન ધ વેલી, તો ખીણમાં એક ઝાડવું થજો. વેલી એટલે કે ખીણ, પાઇન એટલે કે એક વૃક્ષ, પાઇન એટલે કે એક વૃક્ષ. બી અ સ્ક્રબ ઇન ધ વેલી એટલે કે ખીણનું એક વૃક્ષ થજો. પછી છે બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ રીલ. ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. બી અ બસ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. આપણે જોઈએ તો એમણે કીધું છે કે વૃક્ષ ન થઈ શકો ને તો એક છોડ થજો. હવે વાત આખા સ્ટાન્ઝાની કરીએ તો એવી વાત કરવામાં આવી છે કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. બી બસ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. કે જો તમે ટેકરીનું ટોચનું પાઇન વૃક્ષ ન બની શકો ને તો કાંઈ વાંધો નથી, પણ તમે ખીણમાં રહેલું એક ઝાડવું તો થજો. પણ ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. વૃક્ષ ન થઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ એક છોડ જરૂર થજો, અને છોડ સૌથી શ્રેષ્ઠ થજો. કેવી સરસ રચના કરેલી છે ડગલ્સ મેલોકે. કહે છે કે તમે તાળવાનું કે અથવા નારિયેળનું ઊંચે ઝાડ સુધી ન પહોંચી શકો તો કાંઈ વાંધો નહીં, તમે એક નાનકડું છોડ બનો, અને એ નાનકડું છોડ તમે એટલું સરસ ખીલો કે તેની ઈચ્છા બીજાના સામે તમારી શ્રેષ્ઠતા કાંઈક અનેક ગણી હોય તો તમે એ રીતે ઉગી નીકળો કે તમે નાના હો છતાં પણ બધા માટે શ્રેષ્ઠ હો. તો તમારું જીવન પણ એવું બનાવો કે ભલે ને તમારી ઉંમર નાની હોય, ભલે ને તમે એટલા મોટા નથી, પણ તમારું જીવનમાં તમારું લક્ષ્ય, તમારી અંદર રહેલી કળા એટલી સરસ વિકસાવો જેનાથી તમે શ્રેષ્ઠ દેખાવ. પછી વાત કરી છે ઇફ યુ કાન્ટ બી અ bush, be a bit of the grass and some highway happy me. જો તમે છોડ ન થઈ શકો ને તો એક ઘાસનું તરણું, એક તણખલું તો થજો, અને કોઈકને રાજમાર્ગને વધારે રણિયામણું બનાવજો. જુઓ, તમે જોતા હશો કે માણસને ચાલવા માટે એ તણખલા, એ આપણે જોઈએ છીએ છબર જે કહીએ છીએ, એ ઘાસ ઉપર ચાલવા માટે પોતાની પગરખા છે ને, પોતાની ચંપલ છે ને, એને ઉતારી દે છે એના ઉપર ચાલવા માટે એમણે વાત કરી છે કે બુશ એટલે કે ઝાડવું, મસ્કી એટલે કે એક પ્રકારની મોટી માછલી. હવે અહીંયા વાત કરી છે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાઝ, બટ ધ લાઇવલીએસ્ટ બઝ ઇન ધ લેક. લાઇવલી એટલે કે જીવંત. જો તમે મોટી માછલી ના થઈ શકો તો કાંઈ વાંધો નહીં, તમે નાની માછલી થજો, પણ તળાવની સૌથી વધુ જીવંત માછલી થજો.
કેવી મસ્ત મજાની વાત કરી છે. આની અંદર આપણે જોઈએ કે જો તમે છોડ ન થઈ શકો ને તો કાંઈ વાંધો નહીં, પણ તમે ઘાસનું એક તરણું થજો અને કોઈક રાજમાર્ગ એટલે કે એક રસ્તાને વધારે રળિયામણું બનાવજો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રીનરીના કારણે આપણું જે રસ્તો છે, આપણું જે કાંઈ આપણી આજુબાજુ રહેલું જે જંગલ છે એ કેટલું રળિયામણું લાગે છે. તો એ કહે છે કે કોઈક રાજમાર્ગને રળિયામણું બનાવજો, જેથી તમારી ગ્રીનરીથી, તમારા શ્રેષ્ઠતાથી એ આખું છે સુંદર લાગવા લાગશે. પછી વાત કરી છે કે જો તમે મોટી માછલી ન થઈ શકો, તમે વહેલ માછલી ન થઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ તમે નાનકડી એવી માછલી થજો કે જેના કારણે તમારી તળાવની સૌથી વધુ એમ કીધું છે કે બટ ધ લાઇવલીસ્ટ બાઝ ઇન ધ લેક, એટલે કે તમે પણ તળાવની સૌથી વધુ જીવંત માછલી થજો, જેથી તમારી અંદર રહેલું જે છે એ બહાર આવી શકે. પછી વાત કરી છે કે વી કાન્ટ ઓલ ધ કેપ્ટન્સ, વી ગોટ ટુ બી ક્રીવ. ક્રીવ એટલે કે માણના ખલાસીઓ, ક્રૂ એટલે માણના ખલાસીઓ. અને વાત કરી છે there's something for us here. હવે એ કહે છે કે આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ, આપણે બધા ખલાસી થવાનું છે. હવે આપણે જોઈએ કે લીડર કોઈ એક હોય, પણ આપણે એવા ખેલાડી બનવાનું છે. આપણે ક્રિકેટની મેચમાં લીડર ભલે ને સચિન તેંડુલકર હોય, કપિલ શર્મા હોય, કે પછી કપિલ દેવ હોય, કે પછી ધોની હોય, પણ તમે જુઓ છો કે ધોની કપ્તાન છે, છતાં સચિન માટે આપણે કેટલું બધું આપણા અંદર રહેલું છે, કારણ કે એક એવો ખેલાડી છે, એવો ખલાસી છે કે એનામાં રહેલી જે શ્રેષ્ઠતા છે ને એને પૂરેપૂરી બહાર ઠાલવી નાખી છે. તો આપણે ધોની બનવાનું છે. આપણે ધોની નહીં, પણ આપણે સચિન તેંડુલકર બનવાનું છે. ધોની તો કહેવાય ને કપ્તાન બધા ન બની શકે, પણ આપણે ખેલાડી તો બધા બની શકે. તો આપણે પણ આપણા જીવનની અંદર સચિન તેંડુલકર બનવાનું છે. પછી વાત કરી છે there's big work to do and there's leisure to do and the task you must to do the near. ટાસ્ક એટલે કે કામ. અહીં આપણા સૌ માટે કંઈક કામ તો છે જ. હવે કરવા માટે મોટા કામ છે અને નાના કામ પણ છે, અને તમારે જે કામ કરવાનું છે ને તે હમણાં જ કરવાનું છે. હવે પરીક્ષા આવે ને ત્યારે વાંચીશું, એવું તો આપણે રાખવું જ જોઈએ ને. જે કામ જ્યારે થઈ શકે તમારાથી ત્યારે જો કરો ને તો એની મહત્તા વધારે વધી જાય છે. એટલે અહીં આપણે જોઈએ આખો પેરેગ્રાફ સ્ટાન્ઝા. વી કાન્ટ all the captains, we got the crew. There's something for us here. There's big work to do and there's leisure to do and the task you must do is the near. આપણે બધા કપ્તાન ન થઈ શકીએ, આપણે બધાએ શું થવાનું છે? ખેલાડી અથવા તો ખલાસી. અહીં વાત કરી છે ખલાસીની, પણ આપણે ખેલાડીની વાત કરીએ. અહીં આપણા સૌ માટે કામ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા પાસે અત્યારે વિદ્યાર્થી છે તો આપણે અભ્યાસ કરવાનું કામ છે, આપણે વાંચવાનું કામ છે, આપણે ઘણું બધું નાનું મોટું કામ છે. કરવા માટે મોટા કામ પણ છે અને નાના કામ પણ છે. અને તમારે જે કામ કરવાનું છે તે ક્યારે કરવાનું? અત્યારે જ, હમણાં જ. એમ નહીં કે કાલે કરીશ, પરમ દિવસે કરીશ, એના પછી કરીશ, એવું નહીં. પણ જે કાર્ય જે તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે કરી લેવું ધ બેસ્ટ છે. ત્યારબાદ આપણે જોઈએ ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. ટ્રેલ એટલે કે પગદંડી, એક વાટ. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. સન એટલે કે સૂર્ય, સ્ટાર એટલે કે તારો. I isn't by seas that you win or you fail. Be the best of whatever you are. હવે પહેલા વાત કરી છે કે જો તમે રાજમાર્ગ ન થઈ શકો ને, ઇફ યુ કાન્ટ બી હાઈવે એટલે કે રાજમાર્ગ ન થઈ શકો ને, તો જસ્ટ બી અ ટ્રેલ એટલે કે તમે એક પગદંડી બનો થજો. પછી વાત કરીએ ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે સૂરજ ન થઈ શકો તો કાંઈ વાંધો નહીં, તમે એક તારો થજો. It isn't by seas that you win or you fail. જો તમે જીતો કે હારો તેનો આધાર તમારા કામના કદ પર નથી,
બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જે કંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. હવે કેટલી મસ્ત વાત કરી છે અહીંયા આપણે જોઈએ. કીધું છે કે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેન. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. Isn't by seas that you win or you fail. Be the best of whatever you are. જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો કાંઈ વાંધો નહીં, તમે એક પગદંડી થજો. જો તમે સૂરજ ન થઈ શકો તો તમે એક તારો થજો. તમે જીતો કે હારો તેનો આધાર તો આપણા કામ ઉપર, આપણા ઉપર છે, કદ પર નથી. આપણે કેટલું કામ કરીએ છીએ એના ઉપર નથી. એમ કહે છે કે તમે જીતો હારો એ તમારા ઉપર છે, તમારા કામ ઉપર છે, કદ ઉપર નથી. તમે જે કંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. પણ તમે જે કંઈ પણ છો ને, તમે મોચી છો પણ તમે એટલા સરસ મજાના પગરખા બનાવો, સરસ મજાના એવા જૂતા બનાવો જેથી તમારી શ્રેષ્ઠતા છે એ ખૂબ જ મહત્વની બની જાય અને બધા લોકો તમારા પગરખા લેવા માટે તમારી પાસે આવે. તમારી પાસે રહેલી કળા મહેંદી છે તો મહેંદીની કળામાં તમે એટલા શ્રેષ્ઠ બનો કે વિશ્વના કોઈ પણ જગ્યાએ તમારી શ્રેષ્ઠતા છે એ વખણાવી જોઈએ. એટલે કે તમારી પાસે જે છે, તમે જે કંઈ શીખો છો તેમાં તમે હંમેશા શ્રેષ્ઠ થજો. તો તમારી શ્રેષ્ઠતા છે એ ક્યારેય પણ મહેનત એડે નહીં જાય, મતલબ એમ. તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને આજની આ પોમ છે ખૂબ જ પ્રેરણાદાયી લાગી હશે. તમારા જીવન માટે ખૂબ જ મોટિવેશનલ પોમ આને ગણી શકાય. આપણે એમાં રહેલી કેટલીક ગ્લોઝરી જોઈએ. સ્કર્વ એટલે કે બુશ, રીલ એટલે કે સ્મોલ સ્ટ્રીમ, બ્રુક મસ્કી એટલે બિગ ફિશ, બાઝ એટલે સ્મોલ ફિશ, ક્રૂ એટલે કે પર્સન વર્કિંગ ઓન શિપ એટલે કે ખલાસી, ટ્રેન એટલે નેરો પાથ. તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ, ડગલ્સ મેલોકની તમને આ કાવ્ય છે બહુ સારી રીતે સમજાઈ ચૂકી હશે. ઓકે, થેન્ક યુ.